અરે રે મારી માતાના સેવક હોય તમાર ફોટો જોઈને દાડો ઉગતો હોય તારો, મૂર્તિ જોઈને તારો દાડો ઉગતો હોય કિરણ પ્રીતે સોલંકી અંદર આવો એ જગત મેં તમારું નામ મરે છે દક્ષાબેન આજે તું બહુ રાજી છે, તું રાજી તારી પિયરની માતા રાજી તારા બાપની માતા રાજી તારી માની માતા રાજી તારા ભાઈની માતા રાજી તારી પિયરની માતા રાજી અને હજુ દીકરીઓ તમને એવી રાજી કરવાની છે કોક દાડો દૂધ પડે તો આ પેલી એ પગે લાગજે ખોરો પાથરજે જો અહીંથી દૂધ ના પેલું તો તારા બાપની માતા નથી ખવાત ને વાહ મોહની વાહ માયા તો તારો ટેકો છે એટલે અમે નીકળી આયા અમારી એન્ટ્રી થી, બાકી પ્રવીણ લુણીની એન્ટ્રી નથી થવાની મનોજ તલાવડીએ, પણ તારી મૂર્તિ મને બહુ ગમે છે, તારું મન મને બહુ ગમે છે, મારો ભૂવો મને બહુ ગમે છે, મારા દિલીપભાઈ ભુવાજી બહુ ગમે છે, નરેશભાઈ તમારી પેઢીનું પુણે મને બહુ ગમે છે, દક્ષાબેન તમારો પ્રેમ છે એન્ટ્રી થઈ અને આવી એન્ટ્રી કરોડો રૂપિયા આલે બળવંતભાઈ તો એન્ટ્રી થતી નથી અને હજુ એન્ટ્રી કરાવી છે બીજા ભુવાજીને મારી માતાની, પણ બે દાડા પછી મન પલટાઈ જાય એટલે એન્ટ્રી થતી નથી, બે દાડા મન પલટાય એટલે 2 વર્ષ નીકળી જાય, હવે હજુ એ ભૂવો હોભરતો હોય એ ભૂવો હોભરતો હોય બધા વચ્ચે એને આપણું જાય એટલે મારથી કહેવાય નહીં, પણ અહીંથી જો કદાચ તું મોની જા જો ચૈત્ર મહિના મેં ધારા કે એન્ટ્રી ના કરું તો કાર આપીને મેરડી રહે, મારે કઈ કહેવાનું જાય ને ભૂવો મહાકાળીનો ભૂવો પણ બીજાની વાતમાં ચાલે બળવંતભાઈ તું માતા ભેલે જવું, જો તારો સીમાડે ઘોઘરા ના વગાડું તો ના જોનતા હોય તો જોણી દેજો, હું મેલડી ઘોડે ચડીને તારા ઘેર ના આવું તો હું ગારાય મેંદી મેલડી નથી એવો થાપો મારવાની છે, પણ તેદારે શૈલેષભાઈ જોશે, દિલીપભાઈ જોશે, હાર્દિક જોશે, નરેશ જોશે, આ બે જાગરિયા જોશે, સુરેશભાઈ જોશે, આ ભુવન તો બોલાવો ના બોલાવો તમારી મરજીની વાત, પણ હું માતા બળવંતભાઈ કહી દીધું કે એન્ટ્રી કોની થઈ તો સમજી જવાનું, મારે કઈ મારે રમણભાઈ મોન્ટુભાઈ ચિંતનભાઈ પોતે તારીફ કરવાની કોઈ જરૂર નથી, પણ તારી મહાકાળી પણ એવી છે કે જગત મેં કદાચ આ માતા બોલે ને તારી મહાકાળીના પગમે કોટા છે ના કાઢી નાખું તો તારી માતાને મહાકાળીને પગમે ઘણી ઘણીઓ પડી છે, કોટા આટલા આટલા પહેરી ગયા છે, એને ગાળવા માટે હસવાની વાત નહીં, આ તો તમારે સમજવાની વાત છે, એના માટે આવી ભક્તિ કરવી પડે ભાઈ, જો કેડે પાટા મોધીને કદાચ તારી માતાના પગમે પાટા એ મોધીને કદાચ કોટા કાઢવા ના આવું તો આવી દેવીઓ નથી ખમા તમને હા બઢિયા કેમેરા વાળા ભાઈ ધ્યોન આલજો, આ તો મારી માતાએ ભેલેલું ભેગું કર્યું છે, જતું રહેલું પાછું શું લાવી છે માં, ખાડા નાખી દીધા તા ઉભા કરી પાછા લઈ આવી માં,
બાકી બળવંતભાઈ છે જે ભુવા દિલીપભાઈ દુનિયાએ તો ટાર્ગેટ મારી દીધા હતા પતિજીવ એ જતારિયા શંકર લોઢા એવું કહેતી હતી દુનિયા હવે પડી જવાના પતિજીવ અમે તમે પતિ જવાના હવે તમને કોણ ઊભા કરશે અલ્યા તમે હું ઊભા કરવાના છે ઊભા કરવા વાળી તો મઢમે બેઠી છે દીકરાઓ કદાચ અમે હાથી પૂજી હશે રવિવારે મારા બાપાએ કદાચ હાથું દેવો જ આલ્યું છે આઠમને દાડે તો તમારા બોલ જૂઠા પડશે અમારા હાચા પડશે એવો તમાહો નહીં જોવા દેવા નીચે નહીં પડવા દો નીચે પડેલું નહીં ખાવા દો જો મૂર્તિ બેઠી હશે તો ચિંતનભાઈ એ બજાર ને વટના રાખું તો પણ આવા કાયમ રહેજો બંડાલોથી તો ગમે એટલા કલાકાર આવી જશે કાલે એવો જમણો આવશે વિડિયો કોલ જેને શૂટિંગ ઉતાર કે શૈલેષ ભુવો 5 લાખ રૂપિયા ખર્ચીને પણ કલાકાર બોલાવશે કેવું 5 લાખ રૂપિયા શૈલેષ ભુવાના માતાના કલાકારના અલગથી પડી રહ્યા છે એવું ખર્ચીને બોલાવશે પણ એ રૂપિયાવાળા કલાકાર એ વેચાતા કહેવાય શું કહેવાય દિલના કલાકાર નહીં યાર અરે હું માતા બધી પરીક્ષા કરી ગઈ એ મને ગારાય એમની માતાને ભૂલી ના જતા બોલી શું હોનાની પાઘડી ના પહેરાવું તો અરે શૈલેષ ભુવા હું એક જ વાર બોલું પછી બીજું ના બોલું બીજી વખત બોલે બીજા હોનાની પાઘડી એટલે મોનાની પાઘડી હોનાની પાઘડી તમે અહીં પહેરીને તમે પહેરી લેજો એટલે મને પાઘડી આવી જો બજાર में बाजी ना खेलूं तो तारी ए मोहनी नदी શૈલેષ ભુવા મનો તલાવડનું નામ મનમાં રાખું તો હવે કોના ગજવા કોના પેટ में પાપ છે તો ટેસ્ટિંગ ના કરું કિરણભાઈ બરોબર ભુવાજી કોના પેટ में પાપ છે મહાકાયના ભુવા તો ટેસ્ટિંગ ના કરું અહીંથી તો કારામીની માતા નહીં હવે કોઈને છોડવા નહીં તો બાબરો જાલી જાલી ના પસાડ તો કારામીની મેરડી અદ્દા લગીન બધું છોડી દીધા એટલા માટે મારા નામે લોચો પડે મને ડાકી પાડી હે જને મેલડી મસાની નો ટેકો જને મેલડી મસાની નો ટેકો જાગી જાઓ બની જાહી બજાર નો એકો અરે જોર 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 તારા પાવર બે જોર નહીં થવા દે ખોટું ચાર મારી મોહન
એન્ટ્રી